ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે અમે ચામુંડા માતાજીના દર્શને આવ્યા છીએ અને ઘરેથી અમે આજે ચોટીલા ચાલીને આવ્યા છીએ। એટલે ઘરેથી અમે વહેલા 5 વાગે નીકળ્યા હતા અને અત્યારે 7:30 વાગ્યા છે અને ચોટીલા અમે ડુંગરે પહોંચી ગયા છીએ। એટલે મિત્રો, અત્યાર સુધી અંધારું હતું એટલે ડાયરેક્ટ અહીંયાથી જ મેં વિડીયો ચાલુ કર્યો છે। તો ચાલો મિત્રો, આપણે ડુંગર ચડવાનું ચાલુ કરીએ અને તમને ચામુંડા માતાજીના દર્શન કરાવીએ। તો ચાલો આગળ વધીએ। તો મિત્રો, ચામુંડા માતાજીના ડુંગરના પગથિયા છે જે 999 જેટલા પગથિયા છે। તો ચાલો આપણે ચડીએ। તો મિત્રો, અત્યારે આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ। તો ચાલો અહીંથી આપણે એક નજારો જોઈ લઈએ, કેવો વ્યૂ આવે છે। એકદમ મસ્ત વ્યૂ આવે છે મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે ચામુંડા માતાજીના દરબારમાં પહોંચી ગયા છીએ। તો ચાલો તેના દર્શન કરવા આપણે જઈએ મંદિરમાં। તો ચાલો મિત્રો, હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ, ચામુંડા માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છે। ચાલો આપણે દર્શન કરવા અંદર જઈએ મંદિરમાં। તો અહીંયાથી બહેનોને જવા માટેનો રસ્તો છે, ત્યાંથી આગળ વધીએ તો અહીંથી પુરુષો માટે અંદર જવાનો રસ્તો છે। મિત્રો, હવે આપણે અંદર મંદિરમાં પહોંચી ગયા છીએ। તો ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લેજો। ચાલો હવે મંદિરમાં પહોંચી ગયા છીએ। જય ચામુંડાના। મિત્રો, હવે દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં છું। જય ચામુંડાના। તો મિત્રો, આપણે દર્શન કરીને મંદિરની બહાર આવતા રહ્યા છીએ। તો અહીંયાથી કંકુનો આપણે એક ચાંદલો કરી લઈએ, ત્યાર પછી આપણે શ્રીફળને વધેરવા માટે આગળ જઈએ। પ્રસાદી અને અગરબત્તી માટે આગળ જવાનું હોય છે, આ બાજુ નીચે ઉતરીને। તો ચાલો આપણે શ્રીફળ વધેરવા જઈએ। તો નીચે ઉતરીએ ત્યાં એક આ કાળ ભૈરવનું એક મંદિર આવે છે અને તેની બાજુમાં આ સાઈડ ડાબી સાઈડ ત્યાં શ્રીફળ વધેરવાનું હોય છે। તો ચાલો આપણે શ્રીફળ વધેરીએ અને પ્રસાદ લઈ લઈએ। અગરબત્તી જે હોય છે તેને સળગાવીને અહીંયા પર આ ધૂણામાં રાખી દેવાની હોય છે। ચાલો આપણે અગરબત્તી છે તે સળગાવીને અહીંયા રાખી દઈએ।
મિત્રો અહીંયા એક અંડરગ્રાઉન્ડમાં પણ એક મંદિર છે, તો ચાલો ત્યાં આપણે દર્શન કરવા જઈએ. તો અહીંયાથી નીચે ઉતરવાનું હોય છે, જ્યાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરવા નીચે જઈએ. અહીંયા નીચે આવીએ એટલે આપણને ગુફા જેવો અનુભવ થાય છે. ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે અહીંયા નીચે આવતા રહ્યા છીએ. ઉપર ચામુંડા માતાજીનું મંદિર છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. તો ચાલો દર્શન કરી લઈએ ગુપ્તેશ્વર મહાદેવ. તો ચાલો અહીંથી આગળ વધીએ એટલે એક તેની પાછળની સાઈડ પણ એક મંદિર છે, જે આથમણી બહારના બેઠા છે, જે સ્વયંભૂ દેવી તરીકે બિરાજમાન છે. તે આથમણી બહારના બેઠા છે. તો ચાલો દર્શન કરી લઈએ. તો અહીંથી આગળ વધીએ તો એક આ સાઈડ મંદિર આવે છે, ત્યાં સંતોષીમાં બેઠા છે. તો ચાલો સંતોષી માના દર્શન કરી લઈએ. ત્યાર પછી ત્યાંથી આગળ વધીએ તો અહીંયા ખોડિયારમાંની જે 7 બહેનો કહેવાય છે તે બિરાજમાન છે. તો ચાલો તેના દર્શન કરી લઈએ. તો તેની 7 બહેનો જે આ પ્રમાણે છે, તેના નામ પણ અહીંયા લખેલા છે, જે આવળમાં, જોગડમાં, તોગડમાં, આયશ્રી ખોડિયારમાં, હોલબાઈમાં, ત્યાર પછી છે બીજબાઈમાં, હોલબાઈમાં અને સાસાઈમાં. આ રીતે 7 બહેનો છે જે ખોડિયારમાંની બહેનો તરીકે ઓળખાય છે. તો મિત્રો આ તમે આગળ જુઓ છો, આ એક મોટો હોલ છે નીચે, ત્યાં આપણે બેસવું હોય તો બેસી શકીએ છીએ, આરામ કરી શકીએ છીએ. તો ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ છીએ. મિત્રો અહીંથી આપણે અંદર દર્શન કરવા માટે ગયા હતા. અત્યારે આપણે આ સાઈડથી બહાર નીકળી ગયા છીએ. મિત્રો તમે ઉપરનો નજારો જો કેવો મસ્ત લાગે છે સવારના પહોરમાં. તો મિત્રો અહીંયા બટુક ભૈરવનું મંદિર છે નાનકડું એવું, તેમાં બટુક ભૈરવ બિરાજમાન છે. તો ચાલો મિત્રો એના દર્શન કરી લઈએ. તો મિત્રો ત્યાંથી આગળ જઈએ તો તેની પાછળ જ એક પાણીનું પરબ આવે છે, ત્યાં પીવાનું પાણી હોય છે. જોવો મિત્રો. તો મિત્રો ત્યાંથી આપણે આગળ જઈએ, જે અહીંયા આપણે બૂટ ચંપલ ઉતારીને મંદિરમાં દર્શન કરવા માટે જવાનું હોય છે, જે આપણે અત્યારે જોઈએ છીએ. તો મિત્રો ચાલો હવે આપણે અહીંયાથી નીચે ઉતરીએ. તો મિત્રો આ બાજુ નીચે આવીએ એટલે આ બાજુ એક આવું પાણાની દેડી કરેલી હોય છે. લોકો એવું માને છે કે આમાં જેટલા માળની આપણે દેડી કરીએ એટલા માળના આપણે મકાન થાય છે, આવું લોકો માનતા હોય છે. ચાલો આગળ વધીએ.
કોઈને દાન દેવું હોય તો ગૌશાળાનું દાન અહીંયા સ્વીકારવામાં આવે છે, જો કોઈને દાન દેવું હોય તો. મિત્રો આપણે ડુંગર ચડીને દર્શન કરીને નીચે આવતા રહ્યા છીએ. તો મિત્રો હવે અમારે ભક્તિવનમાં જવાનું છે. અહીંયા એક નાનકડું એવું ભક્તિવન છે, તો ચાલો હું તમને ભક્તિવન દેખાડું. તે આપણે બીજા વિડીયોમાં ભક્તિવન જોઈશું કે કેવું ભક્તિવન છે નાનકડું એવું. મિત્રો હવે અમે નીચે ઉતરી ગયા છીએ અને નીચે ઉતરીએ એટલે અહીંયા પણ એક ચામુંડા માતાજીનું મંદિર છે. જે ઉપર મંદિર રહ્યું એ મુજબનું જ અહીંયા મંદિર છે. તેના દર્શન હું તમને કોઈક દિવસ કરાવીશ. તો